નમસ્કાર મિત્રો, હું મુકેશ આપ સર્વનું સ્વાગત કરું છું। મિત્રો, આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લઈશું વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની અંદર પથરાયેલ વિશાળ સેકન્ડ હેન્ડ માર્કેટમાંના એક સેકન્ડ હેન્ડ પ્લોટની। આજે બી આપણે એક એવા જ પ્લોટ પર આવ્યા છીએ જ્યાં તમને કંઈક નવું જોવા અને જાણવા મળશે। તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ મઢુલી સેકન્ડ સેલમાં। મિત્રો, અહીંયા તમને કેરબા, પાણીની ટાંકી અને ફાઇબરની પેટી આ તમામ વસ્તુઓ મળી રહેશે। મિત્રો, જો આ પ્લોટના લોકેશનની વાત કરીએ તો ત્રાપજ અલંગ મેન રોડ મઢુલીની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં મઢુલી સેકન્ડ સેલ। તો મિત્રો, હવે આપણે પ્લોટની અંદર જઈશું અને વધારે વિગત પ્લોટની અંદર જઈને જાણશું। છે ને આપણી સાથે છે સુરેશભાઈ। હવે સુરેશભાઈ આપણને પ્લોટની અંદર આવેલી જે કેરબા છે, બેરલ છે, તમામનો આપણને ભાવ જણાવશે। તો સુરેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આપણને આ બેરલ કસ્ટમરને શું ભાવમાં પડશે? આ બેરલ પડે કસ્ટમરને 550 રૂપિયા પાલા પડે, બરાબર, 600 રૂપિયા આખું બેરલ પડે। બરોબર, સમજાઈ ગયું। અને આ કેરેટનો ભાવ શું છે? કેરેટ 100 રૂપિયા કિલો આવે। 100 રૂપિયા કિલો આવશે, હે ને? બરોબર। હવે આપણે આગળ જઈશું, બીજી વસ્તુનો ભાવ જાણશું। અને આ કેરબા મળે 100 રૂપિયાથી માંડી 150 રૂપિયા, 250 રૂપિયા, બરોબર, અલગ અલગ એની પ્રાઇસ છે, બરોબર। અને આ લોખંડની પેટીનો ભાવ ક્યાંથી સ્ટાર્ટ થશે? લોખંડની પેટી 70 રૂપિયા કિલો। 70 રૂપિયા કિલો, બરોબર। અને આ ટ્યુબ આવે 40 રૂપિયાથી 60 રૂપિયા, 80 રૂપિયા, બરોબર। અને આ ટોટલી અલંગની જ આઈટમ રહેશે ને આપણે? બરોબર, સમજાઈ ગયું। આ પ્લોટની અંદર આવતાની સાથે જ મને એક એન્ટિક વસ્તુ મળી છે, ખાવા માટેના બિસ્કિટ, જે તમે નાનપણમાં ઘણા ખાધા છે, પણ બજારના અલંગના બિસ્કિટ લગભગ તમે ક્યારેય નહીં ખાધા। અમે અલંગના બિસ્કિટ ખાધેલ છે અને હું અત્યારે આ બિસ્કિટ અહીંયા જોઈ ગયો એટલે મને થયું કે ચાલો હું કસ્ટમરને બી જણાવી દઉં કે શીપમાંથી બિસ્કિટ બી નીકળે છે। મિત્રો, આ તમને મઢુલી સેકન્ડ સેલમાં 100 રૂપિયાનું પીસ મળશે અને આની અંદર 9 બિસ્કિટ આવશે। ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ આવશે અને ખરેખર જો તમે એક બિસ્કિટ ખાશો તો બાકીના જે 8 બિસ્કિટ વધશે એ બી તમને ખાવાનું પૂરેપૂરું મન થશે, કારણ કે આ બિસ્કિટ સ્વાદમાં કંઈક અલગ જ આવે છે। તો મિત્રો, ક્યારે બી તમે મઢુલી સેકન્ડ સેલની મુલાકાત લો તો બિસ્કિટ ખાવા અચૂક ભૂલશો નહીં અને લઈને જાજો। તો મિત્રો, આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લીધી મઢુલી સેકન્ડ સેલની, અને મિત્રો તેની અંદર મળતી તમામ વસ્તુઓ અને અમુક વસ્તુઓનો મેં તમને રેટ બી કહી દીધા છે, જેથી કરીને તમે ક્યારેય બી મુલાકાત લો તો તમને આઇટમની ભાવ વિશે ખ્યાલ આવે। તો મિત્રો, આ મઢુલી સેકન્ડ સેલનો બ્લોગ તમને કેવો લાગ્યો એ અમને વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આવા જ બ્લોગ સાથે એકવાર ફરી વખત મળશું, ત્યાં સુધી રજા આપો। જય મોગલ, જય માતાજી, જય હિન્દ।